હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં। બાકી ટાઈમ થઈ ગયો છે 5:40, હજી ઝાલર ચાલુ છે અને આવી ગયો હોન્ડામાં તો પોદળા ઢળી લીધા છે। હવણો મરી દી, સીધું નાખી દી અને પછી આ પાડુડું થવારી અને પાડુડું પહેલાં આની દો એકલી લઈશું, પછી આને નીરાતે ધવારશું। તો બને રહીજો વ્લોગમાં। તો મિત્રો મોટીની દવા કરી લીધી, પછી નાનીને બચ્ચું ધવરાવી દીધું અને કોમેન્ટ કરી છે તમે આગલા વ્લોગમાં, તો રિવીલ કરી દીધી। તો આ છે નાની એવી ઝીંડુડી એવી પાડુડી અને ખાલી આ પૂછડું જરીક એવું થોડું છે, બાકી આખી બ્લેક। તો 4 વર્ષ વાટ જોઈ પણ આને તો કાંઈ પાડી આપી નહીં અને નાની ભેંસ આપણે લાવ્યા ફાઇનલી એને પાડી આપી। તો હવે બધાને એક હજી લીલી નીણ કરી દી, 9 સાડા 9 ઓરા બધાને પાવાનું કરશું। પછી આને ગરમ પાણીએ ધમારવાની છે, કારણ કે કાલની પીડામાં હતી એટલે પછી કળ ઉતરી જાય એટલે ધમારી દી ગરમ પાણી કરીને અને બધાને અત્યારે કરી દઈએ હાલમાં નીણ લીલાની। તો ગઈ પછી આને ગરમ પાણી કરી અને આપણે ધમારી દીધી હતી, જોઈ શકો છો। અને પાછી મેલી થઈ ગઈ છે એટલે હું કળ ઉતરી જાય અને પીડા થઈ હતી બધી મટી જાય। બાકી એ પાડુડી જો લાંબી થઈને ઉતી છે અત્યારે આપણે જમી કાઢી લઈ। તો ગાઈઝ બપોર પછી ગયો તો દુકાને અને કાંઈ નવીન કામ હતું નહીં, એવી ગયો ઘરે। બાકી વાળું પાણી કરી લીધું છે, વાહીતું બધું નાખી દીધું છે અને બધા એકદમ ઓકે। અને બેટરી લો છે એટલે ફ્લેશ નહીં થાય। બાકી આપણે બદુડી જો ફૂલ તરાઈ ગઈ છે અને ખીલા ઉપર માથું રાખીને ઊંઘે છે। બધાને કરી દઈએ નીણ અને બસ હવે હોઈ જઈએ, મળીએ સીધા કાલે સવારે। અને વાડીએથી મકાઈ આવી હતી પણ આમાં ફ્લેશ નથી થતી, બેટરી લોના લીધે જાહેર આવી હતી, તો એ બધું હવે નીરી દઈ, મળીએ સીધા કાલે સવારે। The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ અને સૂરજનારાયણે ધીમે ધીમે કોર કાઢી છે। બાકી બધાનું રેગ્યુલર રૂટીન ડન કરી દીધું, વાસીદું બધું ડન, દુવાઈ કરી ગઈ, આડોડી થવારી દીધી છે અને એકવાર ઝાકળ રોજ જોઈતો બહારનું વાતાવરણ। ને મકાઈની નીણ કીધી, ફૂલને નેપિયર નાખ્યું છે તો મકાઈ પડી છે જાહેર છે। જવાડીએ જવાનું થાય તો ઠીક છે, નકર દુકાન ભેગા। તો બને રહીજો વ્લોગમાં। તો ગઈ ઢોરાનું બધું કામ પતાવીને આપણે આવી ગયા હતા દુકાને, કારણ કે 12.5 HP હતી, પંચર હતા એને ડન કરી દીધું છે અને સ્પેર વર્ડ બધા સાફ કરી ફિટ કરી પંપ સેટિંગ કરી દઈશું। જો લેવા આવે તો ઠીક છે, નકર આપણે આપણા ટાઈમે જમવા જવા દઈશું ઘરે। તો મિત્રો પછી 12.5 HPની મોટર હતી, કમ્પ્લીટ કરી દીધી ફિટ, પંપ સેટિંગ કરી દીધું, આવી ગયા ઘરે। વાળું પાણીની જમવાનું કામ થઈ ગયું અને હવે બધાને નીણ કરી દી, પહેલાં એક આનો પોદરો ઢળી લઈ। તો ગઈ જમી કરવીને પછી આપણે પોરો ખાઈ લીધો અને અત્યારે મોટીને પાણી ધમારી દીધી અને એને દિવાલારે કહી નાખ્યું, જોઈ શકો છો। બાકી નાનીની ધમારી છે, ધૂલાને જો ટહળીને ધોયો છો આજ, હાબુ પાણી હાબુ વિના નીણ કરી દીધી છે। મકાઈની એવા બેને નીણ કરી દેવી અને બધુડી ઉતાવળી થાય છે ધાવવા, પણ હજી એનું ટાણું નીચ્યું તો નીણ કરી દેવી મોટીને મકાઈ, નાનીને ઝીંઝવો। તો બન્યા રહીજો બ્લોગમાં। તો મિત્રો ટાઈમ થતાં થતાં આપણે મોટીને ખાંડ દઈને દોઈ લીધી અને બધુડી ધવારી દીધી છે કમ્પ્લીટ। હવે બે હવાની તૈયારીમાં છે અને હંધાઈને કરી દીધી છે હુકલની નીણ, ધોલા નહીં તે, બાકી ઓગા બધો નાખી દીધો છે ઘણી જગ્યા રોકે। અને આ મકાઈ શું છે પીળી પડવા માંડી છે એટલે ઓગા કાઢે મકાઈનું,
અને મેન્યુઅર ડમ્પિંગ એ ડન કરી દીધું છે. તો સવારમાં આપણે એટલી આવો આવો મહેમાન ભાજી ગયા બહુ શરમ. તો સવારે એટલું ઓછું નાખું, બાકી હવે એક વાળું પણ કરીને નીણ મળશે. પછી તો સવારમાં દો એમાં ખાંડ મળે એ રાતે બેઠા બેઠા ઓગળશે એ રાતે. તો હવે વાળું પાણી કરીને એક નીણ કરવાની થાય, બીજું કાંઈ નવીન છે નહીં. તો બસ હવે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.